રાજી કરવા મહારાજને સુખ દુઃખ સહે છે શરીર અરે અડગ ભાઈ એક પગ પર ધારી દસતા મન ધીરા રોજ ગેંડાને પાડા અરણા અને સસા છે મારો સુરાગાય આવે એવા વળી દુઃખ દેવા પણ દિલે નહીં મન માયા અરે ગજને ગીધને ચીલતી બરી કાક કરુરી સુગરી પતો ભમર તમર બોલે પીરડા થામ થામ જપકે ખધોતા એક એક તીરદિત પામી અને પાડે ભજન મારે ભંગ કોઈ ધ્રુવજી નથી ધ્રુજતા ધરી ધીરજ કરી દર અંગ ભગવાનને રાજી કરવાથી ગમે એટલું સુખલું થાય પોતે સ્વીકારી ભગવાન રાજી થાય એના માટે કાન પાનાની ખબર નથી અને નથી કરતા નિંદ્રા ભજે છે ભગવાનને વારંવાર વયણે શ્વાસ શ્વાસ સમરે સુખદાયી શ્રી ઘનશ્યામ એ પળ એક પામતા નથી કે હવે વિરામ તનને રાખ્યું છે તપમાં અને મનને રાખ્યું છે મહાપ્રભુમાં તે વિના તન મન બીજે રાખ્યું નથી કહું ક્યાં ભગવાન રાજી કરવા માટે એને પોતાનું શરીર કે મન કે બીજે રાખ્યું નથી શરીર તપમાં રાખ્યું મન ભગવાનમાં જોઈ એને એક જ ટાઈમ છે મારા પ્રભુ ભજન કરે ભગવાનને જોવા જોઈ તપાય જનનું બાળપણનું બહુ પેરાવ માનવ ને દાનવ દેવતાને કહું કે મોન આવે મને મેરા વિષ્ણુ તેને વિલોકીને અરે રીજાયાતી રમાપતિ નિષ્કુળાનંદ કહે નાથજી ઈચ્છા દેવા પૂર્ણ પ્રાપ્તિ પૂરેપૂરા રાજી કરો તો મને પણ બસ ઈચ્છાય તડપદ ભગવાન મનમાં વિચાર્યું છે આવી છે પદ આપે ઈચ્છાય તડપદ અલ બેલો અવિનાશ અલ બેલો અવિનાશ આવીએ માધ્રુવને કહ્યું માગો માગો મુજ પાસ માગો માગો મુજ પાસ ઈચ્છાયા તડપદયા ધ્રુવને કે છે માગી ભગવાન આવ્યા અને માગવાનું કે પણ માગી દીધું ધ્રુવજી કહે ધન ધન નાથ તમે પ્રસન્ન જ થયા તમે પ્રસન્ન થયા અરે એથી બીજું શું રે માગ દિન દુઃખ ના ગયા દિન દુઃખ ના ગયા ઈચ્છાય તડપદયા કાંઈ માંગવું નથી તમે રાજી થયા એટલે બસ અરે અખંડ રેજો મારે અંતરે ધ્રુવ
માગે છે કાચ કૃષ્ણ જોયું છે અને માગે છે કહું તમે મારા અંતરમાં અખંડ રહી જાઓ. અરે અખંડ રહો મારે અંતરે, પ્રભુ આવાને આવા, પ્રભુ આવાને આવા. અરે મોટું બંધન ના માયા તણું, અરે મોટું બંધન માયા તણું, તેમાં ન દેશો બંધાવા, તેમાં ન દેશો બંધાવા. અરે ઈચ્છા અટળ પદ માયાનું બંધન છે, એમાં ક્યાંય ફસાય ન જાય ને, બસ એટલું અમારું ધ્યાન રાખે. ક્યાંય બંધાવું નથી માયા. ભક્તિ કરવી છે એના એકતાનો, મારે ક્યાંય બંધાવું નથી. આ એ ભક્તિ કરી જે બીતા હોય, આ એ ભક્તિ કરી. માયાથી બીતા હોય ને, આ એ ભક્તિ કરી. રાધિકાજી લગ્ન કર્યા છે પણ પોતાના ધણી દીકરામાં ક્યારેય બંધાણા નથી. જ્યારે પરમાત્મા પાસે જવાનું છે ને ત્યારે ફરી પાછી ક્યારેય પોતાના બાળ બચ્ચાનું ધ્યાન રાખવા ગઈ નથી. એમાં ધ્રુવજી જ્યારે ઉચર્યા, લાગ્યું સારું શ્યામને, લાગ્યું સારું શ્યામને. નિષ્કુળાનંદ કહે નાથે પછી, આપ્યું અવિચળ ધામ, આપ્યું અવિચળ ધામ. અરે ઈચ્છા અટળ પદ નો માગ્યું ધામ ભગવાન રાજી થઈ જાય. આપણે માગી તો પણ ન મળે, અને માયગા વગર ભગવાન આપ્યું છે. આને કહેવાય રાજી થઈ. હરી ભજવા હરખ હોય ત્યારે ભગત ધ્રુવ જેવા થઈએ. હરખ હોય ને ભગવાનનું ભજન કરવાનું, ત્યારે ધ્રુવ જેવા સરસ હરખ ને ધરા ધરા સરસ કેવું હારા વાંચે હરખ હોય. એની વાત નથી, તો એનું મન છે ને રાજી થતું હોય. ત્યારે શું કીધું મહારાજે? હરિભજવા હરખ હોય ત્યારે ભગત ધ્રુવજી જેવા થઈએ. અરે એથી ઓરા રતી નો રહીએ, પરમ પદ ને પામે. એક રતિભાર ઓરા નો એના નજીક જાય. આ બધું હરખ હોય તો થાય, નકર પરમ પદ ને પામીએ અને વામીએ સારા વિકાર. એ કાચા સાચા સુખ ને નવમ પામે નિર્ધાર. આ લોકોનું સુખ એકેય સુખ ન મળે, કાચા પાકું કાંઈ નહીં. અરે અજારના દેવો અંગે આવવા અને દેહ દમવું ગમતું નથી. કેવા ભગત જગતમાં ઘણા, તેની વાત હું શું કહું કથી. પોતાના દિલને જરાય છે ને દુઃખ દેવું નથી, જરાય દુઃખને ગમવું નથી. એવા મોક્ષને કેમ પાકશે? અને હું તમને એવા કેટલા વખાણ કરીને બતાવું કે આ છે ને પોતાના દેહને જરાય દુઃખ આપવામાં. અરે વાસના વિષય સુખની રહે અખંડ તે ઉરમાયા. અરે ભાડી એવા ભગતને કહો કે નીકળે હરિ સહાય. વિષય સુખની વાસના હોય અને અખંડ ઉરમાં એવો વિચાર આવ્યો રાખો. ભગવાન એવાની સહાય કેમ કરતા કરે? એવાની સહાય ભગવાન કરતા નથી. માટે ભગત એ ભૂલા પડ્યા નથી, ભૂલા પડ્યા ભગવાન. જે જેવી ભક્તિ કરે તેવું ફળ પામે નિદાન. જેવી ભક્તિ કરે એવું ફળ મળે, આપણને પામે.
તમારી જેવી ભક્તિ એવું ફળ ભગવાન આપશે. એ વાત અને કરી અમૃત ફળની આશા. જો તમે ઝેરનું બીવ આવીને અમૃત ફળની આશા કરી ક્યાંથી થાય? એ વાત નથી નિપજતી, તેનો તે કરવો તપાસ. અરે કરી લાડવા જો કાષ્ટના અને વળી લેવું મોતિયાનું લાકડા છે, લાકડાનું વેરી 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 ઝીણું વેરું કાઢ્યું, એકદમ ઝીણું રજૂ થયું અને એના પછી લાડવા આવે અને પછી વેચી. તો ઓલા લાડવાનું પૈસા જોઈએ છે ક્યાંથી આપે? કોઈ આપે? કરી લાડવા જો કાષ્ટના અને વળી લેવું મોતિયાનું મૂલ, તે સમજવું કે સમજશે કાષ્ટ પિષ્ટ મિષ્ટ સમજતું. લાકડા છે ને એ કોઈ દિવસ મીઠાઈ જેવા થાય નહીં. ભૂત ભવિષ્ય વર્તમાનમાં વળી વિચારવી વાત, ભગતી કરી મોરે ભગતે તેવી કરવી વિચારતા. આવી સમજાય તો આપણે ખબર પડે કે મારે ભક્તિ કરવી છે ને આવી ભક્તિ કરવી છે. આપણે ગમે તેવી ભક્તિ કરી છે ને ભક્તિને ભગવાન જાણે છે, પાકું છે. ભગવાન એ ભક્તિને જાણે છે, પાકું. સારનો ભાર સરખો અને તપાસી તે ઉપાડવો. સારમાં બહુ સુખ મળે અને સારું ધોઈ પરિશ્રમ પાડવો. માટે સાચા થઈ સૌ મંડો અને ખોટ ખંખેરીને કાઢો કરી. નિષ્કુળાનંદ કહે નાથજી રીજશે તો આશ્રય. રાજી કરવા હોય ને તો મંડી પડવાનું, ચોટી જ જાઓ. જો રાજી કરવા હોય, ધામમાં જવું હોય તો તમે મંડી પડો, તો થાય છે, ન તો થાય છે નહીં. જો હરિભગત થયા હરિશ્ચંદ્રજી, હરિશ્ચંદ્રની વાત કરે કેવું દુઃખ બેઠું ભગવાનને મીતા નથી. જો હરિભગત થયા હરિશ્ચંદ્રજી, એક એકના નામ તમે જુઓ ને એક એકના આંખે જુઓ ત્યારે ખબર પડે ભક્તિ કરીને ભગવાન રાજી કરવાનો કેવા દુઃખ બેઠા છે, કેવા વેઠે છે. અને આપણામાં તો મહારાજે ભેટવાનું શીખવાડું, હરકું ભેટે નહીં. વટમાંથી નાનકડા છોકરા હવારે આવેલા છે એમ ભેટતા, એટલે જઈ ગાવ તો ધરાર ધરાર ભેટે કેવું ભેટે. એટલા માટે કીધું એના કરતાં ન ભેટે ને એ સાર. જો હરિભગત થયા હરિશ્ચંદ્રજી, જેનું સત્ય જો અકળાણો ઇન્દ્રજી. ત્યારે ગયો વિષ્ણુની પાસે પુરંદરજી, જે કઈ વાત મારું ગયું મંદિરજી. વિષ્ણુ ધર્મરાજાની પાસે ગયા છે અને કેવું છે કે મારું બધું જીવ, મારું તો ઘર ગયું આજે કાલે લેશે અવધપતિ. એનું સત્ય ધર્મ નિમ જોઈને હું તો અકળાણું નથી. હરિશ્ચંદ્ર રાજાનો ધર્મ નિયમ સત્ય બધું જોઈને ત્યારે મને ટેન્શન મારું કે મારું રાજ આ લઈ લીધું. અરે એને દાને કરીને ડોલ્યું, અરે મારું અતડું ઇન્દ્રાસન માટે રાખો કહું હું જ નહીં. હું આવ્યો શરણે ભગવાન. હરિશ્ચંદ્ર રાજા એવું તપ કર્યું ને તો ઇન્દ્રનું ઇન્દ્રાસન મેળ્યું ડોલવા. આ એવું તપ કર્યું. ભગવાન શિવાજીને કાંઈ જોતું જ નથી, એની વાત છે. પણ જેને જોઈ છે એને ઇન્દ્રાસનની ક્યાં આપી? આ ઘરમાં સુખ માનીને બેઠા હોય એ ઇન્દ્રાસનમાં ક્યાં મળ્યા? એવું ત્યારે વેસણ એમાં બોલ્યા, તું બેસ સ્થાનક તારે નથી દેવું ઇન્દ્રાસન એને રાખવો છે ધામ મારે. કે તું રે ઇન્દ્રાસનમાં. હવે ભગવાન કહે છે એને તો મારે મારા ધામમાં લઈ જવું છે, મારે એવા કાંઈ સુખ એને દેવા નથી.
પછી તેને તાવ આસારું તેડાવ્યા વિશ્વામિત્રને. હરિશ્ચંદ્રને સત્યથી પાડો પમાડો દુઃખ નિર્વિઘ્ને. જેટલું દેવાય ને એટલું દુઃખ જો હરિશ્ચંદ્ર રાજાને કીધું. ત્યારે વિશ્વામિત્ર કહે વિષ્ણુને, એમાં લાગે મને અપરાધ. જો દુર્વાસા બી ગયા છો વિશ્વામિત્ર કે મને અપરાધ લાગે. ત્યારે વિષ્ણુ કહે મારે તને નથી તમને કાંઈ બાદ મારા વચન તમને કોઈ જાતનું બાદ નહીં. જેને વશિષ્ઠ સુત સહાયરા એવા છે દિલના દયા. વશિષ્ઠના 100 છોકરાને મારી. તેને એ કામ કઠણ નથી ઉઠી ચાલ્યા તત્કાળ. પરણે પીડા પવાડવા જેને અંતર નથી ખરાટ. પરણે પીડા પમાડવા જેને અંતર નથી રાટ. મનમાં મોર મળે નહીં, મનમાં મેર મળે નહીં, અને વાણીએ વિપતે પાડે ગણી. કાયા રૂડું તે કેમ કરે ધારો વિચારો તેના ધણી. અવધપુરીએ આવ્યા હરિશ્ચંદ્ર રાયને ઘેરા. નિષ્કુળાનંદ હરિશ્ચંદ્ર પછી પૂજા કરી છે બહુ પેલા. હરિશ્ચંદ્ર રાજાને ત્યાં આવ્યા છે. હરિશ્ચંદ્ર રાજાએ પૂજા કરી. ભક્તિ કરવાનું કેટલું ભાન છે. 1600 પ્રકારે કરી પૂજાયા તેજી. ધૂપ દીપ કરીને ઉતારી આરતીજી. પછી હાથ જોડી કરી વિનતીજી. માગો માગો મુજથી મોટા મહામતીજી. માગો કાંઈ તમુજ પાસથી તે આપું તમને આઈ જાઓ. ત્યારે મુનિ બોલિયા આપ તારું સર્વે રાજા. માગવાનું કેવું તારું રાજ્ય આપવા હરિશ્ચંદ્ર રાજા. પછી રાણી કુંવર ને તારાને સૌ હોય રાજી રડિયા. તો મેં જે માગ્યું તે આપજે, નહીં તો ન કર્મ તારી રાણીને તારા કુંવરને બધાને પૂછી પછી હરિશ્ચંદ્ર રાજાને કહે રાજ્ય દઈને રાખ થાય છો અને નહીં મળે અંબર આહાર. અરે આનો તો એટલું દુઃખ આવશે નહીં રે સત્ય કરો વિચાર. ત્યારે રાય રાણી કુંવરે કર્યો એમ વિચાર. આપો સૌ રાજ્ય અને રાખો સત્ય નિર્ધાર. ત્યારે રાય કે છે ઋષિને આપ્યું રાજ્ય સાજે સર્વે સમજી. ત્યારે ઋષિ બોલ્યા જોઈએ તે ઉપર દક્ષિણા દીધી. તે કે મને દક્ષિણા તો આપી બધું લેલું કહ્યું. ત્યારે રાય બોલી યા દેશું સુવર્ણ 3 બાર.
રાજ સાજવ સમૃદ્ધિ મારી તેથી બાર હોય કાયા તુજાતનું. આ માયાની અંદર જેટલું હોય ને જે આ કમ્પાઉન્ડની અંદર એ બધું મારું છે. આ દરબારમાં છે એવો બાયણા તારું કાંઈ હોય ને તો રદ દે મને. આ પોતે ઉતાવળું એમ વાંચો તો કીધો ઘણું. ત્યારે રાય કયા રાજ્યમાં અમારું નથી અણુબાર. કુંવર તાણી ઓદે અમારું ત્યારે રાય ઋષિને કહે વેચી અમને ધનરાયે. નિષ્કુળાનંદ ત્યારે ઋષિ કહે ચાલો સૌ કાશીએ જઈએ. ત્યાર પછી 3 ચાલ્યા ભૂલા વાટજી. આગળ આવ્યું ઉજળ નંદિરા દાંતજી. નાયું નીર નદી કોઈ વાટ ઘાટજી. કોઈ મને નથી કરતા ઉજાટજી. હરિશ્ચંદ્ર રાજાએ પોતાનું ઘર છોડીને કાશી ગયા. રસ્તામાં પીવાનું પાણી પીવું. નથી અંતરે રહે તે આનંદ ઉરમાં. અરે દઢ ધીરજ મનમાં ધરી કરી સગનવન વિજય. ખેર કેર ખજૂરી ખરાબ અને બાવળ કંટાળા બોરડી. અતિ અણિયાળા આકડિયા વાળા લાગે કાંટા જાય લડધડે. વાઘવરુ ને વાનર બીજું અને સસા છે મરસ્યા. વાઘવરુને પર્વત ઉપર પાવક બળે. પાળે પશુ પંખી બુમરા. ધૂળ ઓલા ઘણા ભૂગવે અને બીજા શબ્દ થાય ભયંકર. શયન જાય શ્રાવણે એવા થાય બહુ ચારા.
अरे भूनी कठण ये भूमिका अरे अति विगतवान जन भूनी कठण ये भूमिका अति विकटवान सदाना अरे चाली चार कमળ ચતુર્ગયા ચાલી ન શકે તરણે અને ઢળી પડી જાય તરણે ચાલી ન શકે તરણે અને ઢળી વળી પડી જાય તારણે પામે પીડા બહુ પેરણી તેનો તે તો વળી ન જાય વરણે ધીરે ધીરે પગ ધરી ચાલતા આવી નદીને કીધું નીરવ નિષ્કુળાનંદ ત્યાં માર્ગ મળ્યો પછી ચાલ્યા ત્રણે સુધી મળ્યો માર્ગ ચાલ્યા ચોપેજી પડે આખરે પગ પાછા ના રોપેજી ગમે તેવું દુઃખ પડે તો પાછું જવાનું ન થાય એટલું સેવા કરવાની અને ભક્તિ કરવાનું કામ છે અરે પહોંચીએ કાશીએ તો સારું છે સૌ પહેરજી નવ પહોંચીએ તો ઋષિ રખે કોપેજી એક જ વાત છે ભગવાનના મોટા શબ્દ કોપવાનું આપણે ગુસ્સેમાં થવા ઋષિ કોઈ પાણી બી કરીએ રખે વાટે વહી જાય પાછા આજે સાપે સાપ તો આપણે એવો ત્રણેયને મનમાં છે ત્રાસ અન્ન વિના હતી અન્ન ગતિ થોડી થોડી થાય છે અડવડતા ને આખડતા ત્રણેય ચાલ્યા જાય છે અરે સારું પડે સૌ સામટા મળી વળી વાત કરે ધીરજની અરે નિષ્કુળાનંદ સમરણ કરતા શ્રી હરિનું એમાં નિર્ગમે છે રજની સવારે સૌ થઈને હાબદા વળી ચાલ્યા છે ચોપે કરી રખે બધી જાય વાય દઉં કેવી અંતરે અટક ખટક ખરી લાંગણે કરી લીએ લેરિયા થયા અન વિના રે અચેતા સવારે સૌ થઈ સાબદા વળી ચાલે છે ચોપે કરી રખે વીતી જાય ભાઈ દો એવી અંતરે ખટક ખરી લાંગણે કરી લીએ લેરિયા થયા અન્ન વિના રે અચેતા સુકી ગયા શરીરમાં રાજા રાણી કુંવર સમેતા લેરિયા કે ચક્કર આવે કોઈ ભગવાન મુકતા નથી એમ મહા દુઃખ પામ્યા
અરે મારા કે તે એમાં મહા દુઃખ અપાય મારા કે તે હકેતા પણ કહેવાય નહીં. ત્યારે પહોંચ્યા છે કાશીએ ઉભા તણ દે ચોકે દે. ત્યાં તો તૈયાર ઉભા હતા ઋષિ વિશ્વામિત્ર નામ. એમાં મહા દુઃખ પામવા માર્ગે તે હકેતા પણ કહેવાય નહીં. ત્યારે તે પહોંચ્યા છે કાશીએ ઉભા ત્રણેય ચોકે જઈ. બેસાવા માટે ઉભા તો ચોકમાં જઈને ઉભા. ત્યાં તો તૈયાર ઉભા હતા ઋષિ વિશ્વામિત્ર જેનું નામ. તૂર્ણ કોળી તે ઉપર ધરી વળી વેચવાને કામ. સાંજ પડી જઈને શેરમાં ત્યારે આવ્યા ઘરાક તે બેરાવ. નિષ્કુળ આનંદ કહે નાનું લઈ ગયા પોતાને ઘેર. એટલા માટે નિષ્કુળ ચાલુ છે ભગવાનને રાજી કરવા માટે આવા દુઃખો સહન કરવા માટે આવા જે એ બધા તૈયાર હતા. અને હરિશ્ચંદ્ર રાજા ધ્રુવ પ્રહલાદ આ બધાએ અપાર દુઃખને દેખા અને સહન કરાવો ભક્તિ તેને ભગવાનને રાજી કરવા છે. મારે દુઃખ સહન નહીં થાય એમ ક્યારે બોલ્યા એમ ક્યારે જઈ ગયા નથી ભક્તિના માર્ગમાં. તો જેમ રાખીએ જરાય જગે એનું નામ એટલા માટે મારે આવી ભક્તિ કરીને આ બધાએ રાજી કરી ગયા.